છો? એકદમ મજામાં? ઓ ચલો, આજે આપણે થોડું જોયફુલ લર્નિંગ કરીશું. રમતા રમતા ભણીશું, શીખીશું. ઓકે? જો હું અત્યાર સુધી આપણે કંઈ પણ આવે એટલે ખરા ખોટા કરતા હતા કે હું એમ કહું કે મોર નાચે છે તો તમે કહો સાચું કરતા હતા, બરાબર? ખોટું હોય તો ત્યાં ચોકડીની નિશાની કરતા હતા. આજે આપણે થોડુંક નવું શીખીશું, એટલે કે હું જે વાક્ય બોલું એ સાચું હોય તો તમારે ઊભું રહેવાનું, ખોટું હોય તો બેસી જવાનું, અને જે આ ક્રિયા પરફેક્ટ ના કરે એ આઉટ, બરાબર? તો જે હું બોલું વાક્ય તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને પછી એના પ્રમાણે ક્રિયા કરવાની છે. સાચું હોય તો સાચું હોય તો, અને ખોટું હોય તો બેસી જવાનું. ઓકે, રેડી? અને એ પછી મેં અહીંયા થોડીક ચિઠ્ઠીઓ મૂકી છે, વાક્ય પટ્ટીઓ છે, એમાં પણ એ જ વસ્તુ છે. અત્યારે હું સમૂહમાં કરાવું છું, પછી વ્યક્તિગત આવીને અને એક એક જણાએ એ વાક્ય ઉઠાવવાનું છે અને એમાં શું છે એ પ્રમાણે તમારે ક્રિયા કરવાની છે. રેડી? યસ ઓર નો? ઓકે. ગાય દૂધ આપે છે. બોલવાનું નથી, ક્રિયા કરવાની છે. ઊભું રહેવાનું અથવા બેસવાનું. સાચું છે એટલે તમે બધા ઊભા રહ્યા, હે ને? ખોટું હોય તો બેસી જવાનું ઝડપથી. પણ ફરીથી ગાય દૂધ આપે છે, તમને ખબર છે. ગરોળી ઉડે છે. ઓ બાપા, વેરી ગુડ. વંદો કીડી કરતા નાનો છે. સરસ. પતંગિયું ફૂલોનો રસ ચૂસે છે. ઘણા તો હજુ વિચારે છે હે કે બધા ઊભા થાય તો થવાનું. એવું નહીં, આપણને જે વિચાર આવે ફટાક દઈને ઊભું થઈ જવાનું કે બેસવાનું. ચલો ભાઈ, હવે હું એક વાક્ય બોલું છું, ધ્યાનથી સાંભળજો. મારા ક્લાસમાં રેહાનને 3 પગ છે. છે? ક્યાં ગયો રેહાન? રેહાન ક્યાં ગયો? વેરી ગુડ. શિયાળામાં ગરમી પડે છે. વેરી ગુડ. શું પડે શિયાળામાં? શિયાળામાં શું પડે? ઠંડી. શું પડે? શિયાળામાં ઠંડી પડે. શું પડે? ઓકે, ચાલો બધા પલોઠી વાળીને સરસ બેસી જાઓ. હવે આપણે જોવાનું છે કે અહીંયા કોણ કાપલી લેવા આવે છે અને એ પ્રમાણે ક્રિયા કરે છે. અવાજ નહીં, બિલકુલ અવાજ નહીં. અહીં મેં થોડીક મૂકી છે કાપલી, બરાબર? તો ચલો, પહેલી લેવા કોણ આવશે? બોલો, રેહાન જ આવ્યો. એ પ્રમાણે ક્રિયા કરવાની હો બેટા, વાંચવાનું ને ક્રિયા કરવાની. સૂર્ય રાત્રે ઉગે છે. ઓકે, શું ક્રિયા કરવાની? સૂર્ય રાત્રે ઉગે છે. શું કરવાનું? હા, બોલો. સાચું હતું કે ખોટું હતું? ખોટું. તો ખોટું હોય તો એના માટે આપણે શું કરીએ છીએ? બેસી જઈએ છીએ. ઓકે, ચલો બીજું કોણ આવશે હવે આગળ? વેરી ગુડ. જા બેટા, જગ્યાએ બેસજા. હા, એકદમ આઈડિયા ના આવે ને બિચારાને, સમજી નહીં શક્યો બેટા. માછલી પાણીમાં રહે છે. ઓકે, ઊભી રહીએ. સરસ. આગળ બધાએ આવવાનું છે. બિલાડી ઘૂઘુ બોલે છે. બિલાડી ઘૂઘુ બોલે છે. ઓ બાપા, બેસી ગયા. ચલો, સરસ. આગળ જો, હવે ખબર પડવા માંડી છે. હા, ખુરશી ચાલે છે. ખુરશી ચાલે છે. હા, સરસ. ચાલે ભાઈ ખુરશી? હા, વેરી ગુડ. 10 પછી 11 આવે. વેરી ગુડ. ઓકે, બહુ સરસ. ચલો આગળ. આ
લંબચોરસ છે. આ લંબચોરસ છે. ઓકે, એમાં નહીં મૂકવાનું બેટા, વાંચી લીધું હોય અહીંયા મૂકવાનું, પછી એનું એ આવે. સરસ, વેરી ગુડ. ચલો, ખબર તો પડવા માંડી એમ બી બધાને. ઉનાળામાં બહુ વરસાદ પડે છે. વેરી ગુડ, સરસ. ઉનાળામાં બહુ વરસાદ પડે છે એવું આવ્યું તું ભાઈ. આવ સાજીદને બહુ ઉતાવળ આવી જાય, પછી કોઈ લઈ લેશે તો. મારી શાળા ગાંધીનગરમાં છે. વેરી ગુડ, મારી શાળા ગાંધીનગરમાં છે. અચ્છા, વેરી ગુડ. ચલો, બહુ સરસ. મારી શાળા અમદાવાદમાં છે. મારી શાળા અમદાવાદમાં છે. બહુ સરસ. તો એ ઊભા રહ્યા. વેરી ગુડ. ચલો આગળ. આંસુ આવ્યો ભાઈ. આંસુ બહુ હશે. હા, આંસુ. મારી શાળા ઈસનપુરમાં છે. મારી શાળા ઈસનપુરમાં છે. વેરી ગુડ. હું ત્રીજા ધોરણમાં ભણું છું. નફીસાબેન ત્રીજા ધોરણમાં ભણે છે ભાઈ. હા, વેરી ગુડ. ખબર પડી બધાયને? ક્લેપ કરો તો. જો આવી રીતે સાચું ખોટું, ઊભું થવું, બેસી જવું, ડાબી બાજુ ઝૂકવું, જમણી બાજુ ઝૂકવું, આપણે આવી બધી એક્ટિવિટી કરાવતા રહીએ છીએ. હા, તો તમને મજા આવી આમાં? ઓકે, આપણે બીજા પણ આવા વાક્યો શીખીશું. ઠીક છે.